96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે વડીલો માટેનો કાર્યક્રમ વડલો. આજના કાર્યક્રમમાં આપ વડીલોને સતાવતી શારીરિક અને માનસિક સમસ્યાઓ એ વિશે ડોક્ટર હિરલ કટારિયાની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. વડલો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીના નમસ્કાર. સૌ વડીલોને મારા વંદન. ખાસ કરીને આજના વડલો કાર્યક્રમમાં જે વડીલોને જે મૂંઝવતી સમસ્યાઓ છે, ખાસ કરીને માનસિક સમસ્યાઓ કે રિટાયરમેન્ટ પછી ટાઈમ કઈ રીતે પસાર કરવો, અમુક દીકરા દીકરીઓ એમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે અને પછી જે માનસિક સમસ્યાઓ થાય છે, તો એના ઉપર વાત કરીશું. ને આજે એના વિશે માર્ગદર્શન આપવા માટે અમારા આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં ડોક્ટર હિરલબેન કટારિયા આવ્યા છે, જેઓ ખૂબ નિષ્ણાત છે. અને અમે એમને કહ્યું કે મેડમ આના વિશે વાત કરવી છે, તો એમણે પણ એકદમ ઉમળકો બતાવ્યો કે મૌલીનભાઈ સાચી વાત છે, અમારી પાસે પણ જે વૃદ્ધજનો આવતા હોય છે એ આવી સમસ્યાઓ લઈને આવતા હોય છે. હિરલબેન, આપનું આકાશવાણી સ્ટુડિયોઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સર. હવે ખાસ કરીને આપણે આજે જે આપણા વડીલો છે એને મૂંઝવતી માનસિક સમસ્યાઓ છે એના વિશે વાત કરવી છે. તો વૃદ્ધાવસ્થાનો સમય દરેકને અઘરો લાગતો હોય છે. જી જરૂર. તો કઈ રીતે આ સમય અઘરો હોય છે? એમ બાળકમાંથી યુવાન, યુવાનીથી પુખ્તતા અને પુખ્તતાથી વૃદ્ધાવસ્થા, એ સમય તો ક્યારે પસાર થઈ જાય કોઈને ખબર રહેતી નથી. પણ જયારે પોતાનું બાળક પુખ્ત થયું હોય, એનો સંસાર માણતું હોય, ત્યારે લાડકોટથી મોટું કરેલું એ જ બાળક પોતાના વડીલ માતા પિતા સાથે ક્યારેક એવું વર્તન કરી બેસે કે માતા પિતાને તો એવું જ લાગે કે અમારું બાળક કેવી રીતે હોઈ શકે. સામાન્ય રીતે આવા જ વર્તનથી વૃદ્ધ માતા પિતાને દુઃખ થતું હોય છે. ક્યારેક રડી પણ પડાય, દુઃખની વાત બીજાને કેવી પણ અઘરી હોય અથવા તો અશક્ય જ હોય. મન મોતીને કાચ, એ તૂટે પછી તો સંધાતા નથી અને મનમાં લાગેલો ઘા ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. તો આવી તો અનેક ઘટનાઓ દરરોજ બનતી જ હોય છે. પણ આ જ વસ્તુ જે છે યુવા પેઢીની, જે સ્વતંત્ર વિચારો માટેની, એ માતા પિતાને ખૂબ કનડતી હોય છે. એ હકીકત છે. સાચી વાત છે. ડોક્ટર હિરલબેન, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં સંતાન સાથે કઈ રીતે વૃદ્ધો એમ એડજસ્ટમેન્ટ કરી શકાય? સાચી વાત છે. વૃદ્ધાવસ્થામાં સ્ત્રી કે પુરુષ મોટા ભાગે તો સેવા નિવૃત્ત હોય છે અને સ્વાભાવિકપણે ખાલીપાને કારણે પોતાના દીકરા વહુ કે દીકરીની સાર સંભાળ લેવાને બદલે એના કામમાં શી ખોટ છે એ વધુ જોતા હોય છે. હવે કોઈ વ્યક્તિને આપણે જયારે એમ કહીએ કે તે આમ કર્યું હોત તો સારું હતું, ત્યારે ખોટું લાગ્યું તો સ્વાભાવિક જ છે. ભાગ્યે જ કોઈ સંતાન આવી વાતોથી ચીડાવાને બદલે હશે એ જવા દો, મોટા છે એમ વિચારતા હોય તો સારું કહેવાય. બાકી તો સૌપ્રથમ એટલું ચોક્કસ કહીશ કે તમારા સંતાનને એનો પોતાનો નિર્ણય લેવા દો. તમને એ ગમે કે ના ગમે, તમે માત્ર સાક્ષી ભાવે જુઓ. જ્યારે તમને લાગુ પડતી વાત હોય ત્યારે પણ પહેલા તો એમને પ્રેમથી સમજાવો અને તેમ છતાં ના જ સમજે તો પછી એમને પોતાનો નિર્ણય લેવાની છૂટ આપી જ દો. બસ આ જ એક પગથિયું એવું છે જેના પર તમારી આખી વૃદ્ધાવસ્થાનો સમય નિર્ધારિત છે. ડોક્ટર હિરલબેન, ખાસ કરીને એવું મેં પણ માર્ક કર્યું છે કે સરકારી ઓફિસમાંથી એવું બહુ ઉચ્ચ હોદ્દા પર નિવૃત્ત થયા હોય, સ્ટ્રિક્ટ ડિસિપ્લિન હોય, અમુક વસ્તુ અમુક જગ્યાએ જ મૂકવી, અમુક ટાઈમ સર જ જમી લેવું, આવું બધું હોય. એટલે વૃદ્ધાવસ્થામાં થોડુંક એમાં ફેરફાર કરવો પડે અને માનસિક રીતે સ્વીકારવું પડે કે હવે પોતે નિવૃત્ત થયા છે, બરાબર. કારણ કે જયારે નોકરીમાં હોય ત્યારે તો સમય મળ્યો ના હોય અને આ બધી બાબતો પર ધ્યાન ના રાખ્યું હોય. અચ્છા, વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરવા માટેની આમ સૌથી મોટી કોઈ ચાવી અથવા જડીબુટ્ટી ખરી? હા, ખરી. કામ કરતા રહો. પછી ભલે તમે આર્થિક ઉપાર્જન તો કરી શકો કે ના કરી શકો, પણ નવરા બેસવું જરાય ઠીક નથી. અને વૃદ્ધોથી કઈ કામ થતું હશે એવો કઈ જો કે, તો એના માટે હું ચોક્કસ કહીશ કે ના. પણ હા, કામ કરવામાં પોતાનું ઘમંડ કે પોતાનો અભિમાન જ નડતા હોય છે. હું જયારે પોસ્ટ ઉપર હતો, હું આમ હતો, હું તેમ હતો, એવું તો વારંવાર સાંભળવા મળતું જ હોય છે. પણ એ ભૂતકાળ બની ગયો છે એવું જો સરળતાથી કે પ્રયત્નપૂર્વક પણ સ્વીકારી શકાય તો પછી બેડો પાર થઈ જાય. આ હું પણ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન બની રહે છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં તો એનાથી બચી શકો તો પછી સમજી લો કે વૃદ્ધાવસ્થા હોય કે યુવાની, તમારા માટે બધું સરખું જ છે. આજીવન શીખતા રહો. એ પણ એક શીખવાનો થાક લાગે ત્યારે વૃદ્ધાવસ્થા ભરડો લઈ લે છે. અને જે માનસિક વૃદ્ધાવસ્થા જ છે, શારીરિક દ્રષ્ટિએ જરા પણ નથી. એ વાત ખૂબ વિચારવા જેવી છે. અચ્છા, ઘણીવાર એવું આપણે જોતા હોઈએ છીએ કે જે સંતાનો હોય છે તે ઘરડા ઘરમાં એના મા બાપને મોકલી દેતા હોય છે, તો આ પરિસ્થિતિ બહુ સારી તો નથી. આપ શું કહેશો? ઘરડા ઘરમાં રહેવું પડે એવી સ્થિતિ આવીને ઉભી રહે ને ત્યારે તો ગમે તેવા લોખંડી હૈયાના વ્યક્તિ પણ પીગળી જાય છે. આ વસ્તુ સહન કરવી તો ખૂબ અઘરી હોય છે. તેમને માનસિક યાતના જે ભોગવવી પડે છે એ વખતે, એવું તો બીજું કોઈ ભાગ્યે જ સમજી શકે. અને છેવટે ઊંઘની ગોળી લીધા પછી સુઈ શકે એટલી હદ સુધી તો વાત પહોંચી જ જાય છે. આવી વ્યક્તિઓ માટે હું એટલું જ કહીશ
કે જયારે સંસારમાંથી જાકારો મળે એટલે સમજી લેવાનું કે હવે તમારો સાચો સંન્યાસાશ્રમ શરૂ થયો છે. હવે જે સાચો સમય આવ્યો છે જયારે ભગવાનની ભક્તિમાં લીન થઈને આ દુનિયા છોડીને જવામાં જ આપણો ઉદ્ધાર છે. બધો મોહ છોડી દો અને અંતે એ પ્રકૃતિમાં જ આપણો લોપ થવાનો છે, તો પછી એનો મોહ શા માટે રાખવો? ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. અંતે તો ઈશ્વર એકમાત્ર એક જ આશરો છે. તો પછી એવા સમયે મોહ છોડીને બધું જ દુઃખ ભૂલીને એક પણ પળ ગુમાવ્યા વગર ઈશ્વર ભક્તિમાં લાગી જવું એ જ સર્વશ્રેષ્ઠ છે. થોડું ઘણું દુઃખ તો બધાને રહેવાનું, પછી નાના હોય કે મોટા, પણ તોય દુઃખને ઝીરવી લઈને ઈશ્વર ભક્તિનો રસ્તો પામી લેવો ખોટો જરાય નથી. ડોક્ટર હિરલબેન, ખાસ કરીને જે વૃદ્ધાવસ્થાની સમસ્યાઓનો ઉકેલ અથવા તો અમુક જે રોગ પણ થતા હોય છે, જેમ શરીર ગરડું થતું જાય, બરાબર, તો એમાં કઈ રીતે સાચવવું જોઈએ? સામાન્ય રીતે યુવાની કરતા તો વૃદ્ધાવસ્થામાં રોગો વધારે રહેશે જ. પછી મોતિયો હોય કે ઘૂંટણના સાંધાનો દુખાવો, કબજિયાત હોય કે અપચો, કે પછી ડિપ્રેશન જ કેમ ન હોય, પણ એ વખતે ગભરાઈને, થાકી જઈને, હારી જઈને પથારીવશ થઈ જવું એ માત્ર માનસિક નબળાઈની નિશાની છે. આવા રોગો સમયે ભાંગી પડવાને બદલે રોગો સામે જજુમવાની હિંમત રાખો અને એના માટે ઈશ્વરનો સાથ માંગો, એનો આશ્રય લો. ભગવાને સમસ્યા આપી છે તો ઉકેલ પણ એ જ આપશે, એટલું તો ચોક્કસ છે. અને એવો વિશ્વાસ રાખીને રહીશું તો ગમે તેવી કઠિન પરિસ્થિતિમાંથી પણ ઉગરી જવાનો રસ્તો આપોઆપ મળશે. સમસ્યાઓ તો આવશે, પણ સમસ્યાઓ પણ જીવનનું બીજું નામ છે. યુવાનીમાં પણ આથી અઘરી સમસ્યાઓ પણ તમે સોલ્વ કરી જશે. તો પછી ડર શા માટે, ગભરાટ શા માટે અને પીછેહટ શા માટે? તો પછી બીજાનો દોષ કાઢવો કે પછી ઈશ્વરનો દોષ જુઓ, એના કરતા આ જ રોગમુક્ત થવાનો સૌથી સરળ રસ્તો છે કે તમે પોતાની જ સમસ્યા પોતે જ સોલ્વ કરવાની શક્તિ માંગો ઈશ્વર પાસેથી. બસ. ડોક્ટર બેન, ખાસ કરીને જે રિટાયરમેન્ટનો સમયગાળો અઘરો હોય છે અને એના પછીના દિવસો ખૂબ અઘરા હોય છે, તો આ પરિસ્થિતિમાં કઈ રીતે એ લોકોએ અનુકૂલન સાધવું જોઈએ? રિટાયરમેન્ટ પછીના દિવસો અઘરા લાગતા હોય છે, પણ જો તમે કોઈ મનગમતી પ્રવૃત્તિ કે પ્રવૃત્તિઓ શોધી રાખો તો પછી એ અઘરા દિવસો ખૂબ સહેલા થઈ જશે. તમારા જે પણ શોખને તમે આજ સુધી જતો કર્યો છે એ પૂરો કરો. આ જે સમય છે જેમાં તમે તમારા જીવનને જીવી લેવાનું છે, માણી લેવાનું છે, સફળ બનાવવાનું છે. ભગવાને સમય આપ્યો છે જેમાંથી તમને મુક્તિ આપી છે બધી સમસ્યાઓમાંથી. ઈશ્વર સાથેની આજ સુધીની જે તંતુ બંધાવાનો રહી ગયો હતો તે હવે ફરી જોડાવાનો સમય આવી જ ગયો છે. આજ સુધી જે વસવસો રહ્યો કે મારું જીવન ક્યારે સફળ ન થયું એ હવે દૂર થવાનો આ સમય છે. ક્યારેક સફળ જીવન વીતી ગયું, સમય જતો રહ્યો, એ દુઃખ પણ વધી જતું હોય છે. એવા સમયે મનને માત્ર એટલી જ સાંત્વના આપો કે ચલતી કા નામ જિંદગી, પરિવર્તન સંસારનો નિયમ છે. કોઈનો સમય એક સરખો રહેતો નથી અને વીતેલો સમય પાછો આવતો નથી. તો પછી ઈશ્વરનો આભાર માનો, ફરીને એને યાદ કરો અને તમારા જીવનને સાચા અર્થમાં માણી શક્યા એ માટે તમારા ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનીને સકારાત્મકતાને તમારા શરીરમાં નવેસરથી ભરી દો. ડોક્ટર હિરલબેન, ખાસ કરીને ઘણા વૃદ્ધજનોનો પ્રશ્ન થતો હોય છે કે રિટાયર તો થઈ ગયા, પણ હવે રિટાયરમેન્ટ પછી શું, કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, કેવી રીતે સમય પસાર કરવો જોઈએ? કારણ કે એ વખતે માનસિક સમસ્યાઓ પણ બહુ થાય છે. એમને એમ થાય કે અમારું કોઈ સાંભળતું નથી. ઓફિસમાં મારું 200-300 લોકો સાંભળતા હતા, મારો આદેશ ઉપાડતા હતા, અને રિટાયરમેન્ટ પછી ઘરના લોકો જ ભાવ નથી પૂછતા, મારી કોઈ સલાહ નથી લેતા, કાને ઓછું સંભળાતું એટલે એમને એમ થાય કે મારા વિરુદ્ધ કઈ વાત કરે છે. તો રિટાયરમેન્ટ પછી વૃદ્ધજનો કઈ રીતે પોતાનું પ્લાનિંગ કરી શકે? જો બીજાને મદદ કરીને પોતાની જાતને મદદ કરવી એ સૌથી પહેલું માત્ર પગથિયું છે. આજ સુધી કુટુંબ, પૈસા, નોકરી માટે તો જીવ્યા જ હશું, પણ હવે તમે પોતાના માટે જીવો. અને જો પોતાના માટે જ જીવ્યા હો આજ સુધી, તો પછી હવે બીજા માટે વિચારવાનો ખરો સમય આવી ચૂક્યો છે. સંતાનને ભણાવો, કે એમના સ્કૂલના પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરો. પછી તો પોતાની પત્ની જ કેમ ન હોય એમને સાથે કામ કરો. તમારી નીચે કામ કરતો નોકર જ કેમ ન હોય એમને મદદ કરો. હંમેશા પૈસાથી જ બીજાની મદદ કરી શકાય એ વસ્તુ ખોટી છે. ઘણીવાર પૈસા જે ચમત્કાર નથી કરી શકતા ને, એ માત્ર માણસની સાચા હૃદયની ઈચ્છા કરી શકે છે. તો દિલને ખુલ્લું મૂકી દો, લાગણીઓને કાબુમાં રાખવાને બદલે ને આંખો થકી વહેવા દો. સુખ દુઃખ બંને લાગણીઓને દિલથી વધાવી લો અને પછી જુઓ કે તમારું મન, તમારો આત્મા, તમારો અંદરનો પરમાત્મા કેવો ચમત્કાર સર્જે છે. અને બધા બંધનોમાંથી મુક્ત થઈ જાઓ. આ બંધન પછી પોતાના અહંકારનું હોય કે સામાજિક બંધન હોય કે સંતાન શું વિચારશે એવું, પણ આ બંધનો જેટલું વધુ એટલું નકારાત્મકતા વધુ. સમાજને ગમશે કે નહીં એ વિચારવાને બદલે ઈશ્વરને ગમશે કે નહીં એ વિચારવાનું ચાલુ કરો. કેમ કે અંતે તો એ જ થવાનું જે ઈશ્વર નિર્ધારિત છે. તો પછી ખોટું દુઃખી થઈ અને રિટાયરમેન્ટને
નકારાત્મકતાથી ભરી દઉં એના કરતા તો ખૂબ સારા વિચારો ઈશ્વરના શરણે જઈ અને સકારાત્મક બની જાઓ. ડોક્ટર હિરલબેન, વૃદ્ધાવસ્થામાં ઘણા લોકો એમ કહે છે કે ટાઈમ પસાર થતો નથી, આખો દિવસ અમે સુઈ રહીએ છીએ, તો એવી કોઈ આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ પોતાની મનગમતી. એવી એક પ્રવૃત્તિ છે વાંચનની. તો આ વાંચનનો કેટલો અગત્યનો ભાગ છે વૃદ્ધાવસ્થામાં પસાર કરવામાં? હવે કોઈ કહે છે કે પરીક્ષા થોડી જ આપવાની છે તો પછી વાંચન કરીએ, પણ એનો જવાબ છે ના, એવું કાંઈ જ નથી. સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા માટે અને એ વિચારોને સુદ્રઢ કરવા માટે વાંચન ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમારું મન ઢીલું હશે ત્યાં સુધી જીવનમાં સમસ્યાઓ લાગતી હશે, પણ જો એકવાર મન મક્કમ થઈ જાય તો સમસ્યાઓ તો શું, કદાચ મોત પણ સામે આવી જાય ને તો પણ 100 વાર વિચારશે. મંદિરના ઓટલે જઈને માત્ર બેસવા કરતા ઈશ્વરની સકારાત્મક ઉર્જાનો પોતાનામાં પ્રવેશ થવા દો. એના માટે જીવનના મોહને ઈશ્વરનો મોહ બનાવી દો. પુસ્તકો પણ કંઈક આવું જ કામ કરશે. તમે માર્ગ ભલે ગમે તે પસંદ કરો, પણ બસ જરૂર એટલી જ છે કે મન સકારાત્મક હોવું જોઈએ. સાચી વાત છે. આપણે ખૂબ સરસ વાત કરી કે એટલું સરસ વાંચશો તો એટલું તમને પોઝિટિવિટી વૃદ્ધજનોને મળશે. હવે ડોક્ટર હિરલબેન, ઘણી વાર એવું થતું કે વૃદ્ધ દંપતીમાંથી કોઈ એકનું મૃત્યુ થાય ત્યારે વૃદ્ધજનો ખૂબ એકલતા અને નિસહાયતા અનુભવતા, કારણ કે પત્નીના હાથની ચા પીવા ટેવાયેલા હોય, એના હાથનું જ ખાવા ટેવાયેલા હોય, એમની બધી ટેવો કુટેવો એમને ખબર હોય, અને પછી એકાએક એકદમ ખાલી પડે વેક્યુમ સર્જાય છે. તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે એમણે અનુકૂલન સાધવું પડે અથવા શું કરવું જોઈએ? હવે કોઈ વૃદ્ધ દંપતીમાંથી કોઈકનું અવસાન થાય એટલે એનો મતલબ એવો નથી કે એમની દુનિયાનો અંત આવી ગયો, પણ હવે એવું અનુભવે છે એ હકીકત છે. પણ એ લોકો એવું વિચારવું જોઈએ કે ઈશ્વરે તમને આ મોકો આપ્યો છે જ્યારે તમારે તમારો સમય બીજા કોઈને નથી દેવાનો, પણ માત્ર ઈશ્વરને આપવાનો છે, અને એમની કૃપા થકી જ તમને આ સમય મળેલો છે. એ પણ હકીકત છે. તો પછી ઈશ્વરને દોષ આપીને કે દુઃખી થઈને કે એનો વિરોધ કરીને નકારાત્મકતાને ન પામો, અને દુનિયા જે ઈશ્વરે બનાવી છે ને તેના કણકણમાં વસીને સમયની પળ બનીને એ સ્વયં દુનિયાનું સંચાલન કરે છે, અને એના નિયમોનો અણગમો કે દુઃખ જરા પણ રાખશો નહીં. આ જીવનચક્ર પૂર્ણ થાય એ પહેલા એને જ ઈશ્વરને ફરી સુપ્રત કરી દો, એ જ જીવનનો ધ્યેય બનાવી દો. એક ખાસ વાત એ હોય છે વૃદ્ધજનો બધાની જ એક સમસ્યા, કોમન સમસ્યા છે કે રાત્રે ઊંઘ નથી આવતી. તો એ લોકોને સરસ મજાની ઊંઘ આવી જાય વડીલજનોને, એના માટે શું કરવું જોઈએ? હવે સ્લીપિંગ પિલ્સ કે ઊંઘની ગોળી લઈ શકાય કે ના લઈ શકાય એના કરતા હું એટલું જ કહીશ કે તમારા મનને રાત્રે ભજન સાંભળવામાં તલ્લીન કરી દો. બહુ જ સારી ઊંઘ આવી જશે. કદાચ આમ કરતા ઊંઘ ના પણ આવે ને તો થોડી વાર સૂતા નહીં પણ ટટ્ટાર ધ્યાન મુદ્રામાં બેસીને ધ્યાન કરતા હો એમ જ ભજનને સાંભળતા રહો. કદાચ ઊંઘ ના પણ આવે તો પણ જે ઈશ્વરને પામી શકાશે, આ અભ્યાસ થશે, સ્વાધ્યાય દરરોજનો થઈ જશે, તો જીવનને અંતે નવું જીવન પામી શકશો. વાહ! તો ડોક્ટર હિરલબેન કટારિયા, ખાસ કરીને આજે આપણે અમારા વડલો કાર્યક્રમમાં જે વૃદ્ધજનોને સતાવતી જે માનસિક સમસ્યાઓ છે અને એ લોકોને સતત એમ થાય કે આના અંગે કોઈ માર્ગદર્શન આપે તો સારું, તો આપણે ખૂબ સરસ આજે માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા વડીલો માટેનો કાર્યક્રમ વડલો. આજના કાર્યક્રમમાં આપે વડીલોને સતાવતી શારીરિક અને માનસિક સમસ્યાઓ એ વિશે ડોક્ટર હિરલ કટારિયાની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.